કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી. સવારે 6:25 દુધઈમાં અનુભવાયો 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. કેન્દ્રબિંદુ દુધઈથી ઉત્તર પશ્ચિમમાં 14 કિલોમીટર દૂર. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક. રાજ્યમાં અતિવૃષ્ટિને લઈને કૃષિ પાકોના થયેલ નુકસાનીના સર્વે અંગે કરાશે ચર્ચા. કચ્છમાં બીમારીથી થઈ રહેલ મૃત્યુ અંગે પણ થશે ચર્ચા. કચ્છમાં 24 કલાકમાં વધુ 3 લોકોના મોત. ભેદી બીમારીથી અબડાસામાં પુત્ર બાદ પિતાનું પણ મૃત્યુ. અત્યાર સુધી 17ના મોત. દર્દીઓના સેમ્પલ મોકલાયા પુણે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ આવશે બહાર. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કચ્છમાં લખપત તાલુકાના અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત. ભુજની અદાણી હોસ્પિટલમાં કરાઈ વધારાના 100 બેડની વ્યવસ્થા. અન્ય જિલ્લામાંથી 50 તબીબોને બોલાવાયા. કચ્છમાં ફેલાયેલી બીમારીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લીધી મુલાકાત. ભેખડો ગામના અસરગ્રસ્ત વિસ્તારની કરી મુલાકાત. દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના પૂછે હાલચાલ. આરોગ્ય સુવિધાઓની કરી સમીક્ષા. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 8થી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ. સવારે 9 વાગે જિલ્લા કલેક્ટર કરાવશે શુભારંભ. દાંતા રોડ પરના સિંહદ્વારથી રથના પ્રસ્થાન સાથે મેળાનું કરાશે ઉદ્ઘાટન. સવારે 6 થી 12 વાગ્યા સુધી ભક્તો કરી શકશે દર્શન. 18મી સપ્ટેમ્બર સુધી ચાલનારા મેળામાં લાખો ભક્તો ઉમટશે માના દર્શનાર્થે. ભાદરવી પૂનમના મેળાને લઈને ગોઠવાયો લોખંડી બંદોબસ્ત. 5000 કરતાં વધુ પોલીસ જવાનો મેળાની સુરક્ષામાં કરાયા તૈનાત. 350થી વધુ સીસીટીવી કેમેરાથી સમગ્ર મહામેળાનું કરાશે મોનિટરિંગ. 26 સમિતિ દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે કરશે કામ. બોલ માળી અંબે જય જયના નાદ સાથે ગુંજી ઉઠ્યા અંબાજી જતા માર્ગો. ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીના માર્ગો ઉપર ઉમટી પડ્યા ભક્તો. અંબાજીમાં મહામેળાને લઈને ભક્તો માટે 3.25 લાખ કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન. 1.5 લાખ કિલો ખાંડ, 1 લાખ કિલો બેસન અને 5000 ડબ્બા ઘી વપરાશે. રોજના 3 થી 5 લાખ પેકેટ પ્રસાદ બનાવવાનું આયોજન. 14 વિતરણ કેન્દ્રો પરથી પ્રસાદ મળી રહે તેવું આયોજન. પ્રસાદની અવ્યવસ્થા મુદ્દે હોબાળા બાદ આખરે જાગ્યું અંબાજી મંદિર ટ્રસ્ટ. મંદિરની ગાદીની બહારના ભાગે બીજું પ્રસાદનું કાઉન્ટર કરાયું શરૂ. એક કાઉન્ટરના કારણે પ્રસાદની માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે વિફર્યા હતા ભક્તો. મંદિર ટ્રસ્ટની વ્યવસ્થા મુદ્દે વ્યક્ત કરી હતી નારાજગી. અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માતથી બચાવવા રેડિયમવાળા જેકેટનું વિતરણ હિંમતનગરમાં. આરટીઓ અધિકારીઓએ એનજી સર્કલ પાસે તમામ પદયાત્રીઓને પહેરાવ્યા જેકેટ. તો રથ અને વાહનોમાં પણ લગાવાઈ રેડિયમ પટ્ટી. માર્ગ સલામતી અંગેની પત્રિકાઓનું પણ કર્યું વિતરણ. ફરી એકવાર ભાજપનું સદસ્યતા અભિયાન આવ્યું વિવાદમાં. હવે સુરેન્દ્રનગર શહેરમાં જ શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીના વાલીઓને મોકલાઈ ભાજપ સદસ્યતા માટેની લિંક. મેસેજના પગલે વિદ્યાર્થી અને વાલીઓનો વિરોધ. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકોને નોટિસ ફટકારવાની આપી ખાતરી. વિવાદમાં આવી અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત આઈટીસી નર્મદા. સંભારમાં જીવાત નીકળ્યાના આરોપની સાથે ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ. આરોગ્ય વિભાગે હોટલના એડમિનને ફટકાર્યો 50,000 રૂપિયાનો દંડ. પ્રથમ વખત ઘટના બની હોવાથી ફટકારી નોટિસ. તહેવારો પહેલા ભેળસેળિયા બેફામ બનતા એક્શનમાં ગીર સોમનાથ પોલીસ. સૂત્રાપાડાના ઘટિયા પ્રાચી ગામમાં આસિફ સોરઠિયાના ઘર પર દરોડા. 6,000 રૂપિયાની કિંમતનો ભેળસેળયુક્ત માખણનો જથ્થો જપ્ત. ચાના ધંધાર્થી પર ફૂડ વિભાગના દરોડા રાજકોટમાં. નકલંક, જય સિયારામ, ખેતલા આપા સહિતની ચાની હોટલમાં એસઓજીની ટીમે ફૂડ વિભાગ અને એફએસએલને સાથે રાખી હાથ ધર્યું ચેકિંગ. ચા, દૂધ, ખાંડ સહિતની ચીજવસ્તુઓના લેવાયા સેમ્પલ. સુરતના સૈયદપુરામાં પથ્થરમારા બાદ થયેલી આગચંપી અને તોડફોડના કેસમાં 3 આરોપીની ધરપકડ. ચોકબજાર પોલીસે કતારગામ દરવાજા પાસે 2 વાહનમાં આગચંપીના કેસમાં દિનેશ ઠાકર, જયેશ પટેલ અને દેબાશીષ ઘોષની કરી ધરપકડ. અન્ય આરોપીને પકડવા પોલીસની તપાસ તેજ. સ્ટેટ સીઆઈડી ક્રાઇમની ઇન્કમટેક્સ કૌભાંડમાં કામગીરીની સામે હાઈકોર્ટમાં ઉઠ્યા સવાલ. કેસ ઇન્કમટેક્સનો હોવા છતાં પણ પોલીસે કેમ ફરિયાદ ન નોંધ્યાનો હાઈકોર્ટનો વેધક સવાલ. અરજદારની ધરપકડ ન કરવા હાઈકોર્ટનો આદેશ. 1,000 કરોડના ઇન્કમટેક્સ કૌભાંડની સુનાવણીમાં હાઈકોર્ટની ટકોર. 27 નવેમ્બરના હાથ ધરાશે વધુ સુનાવણી. ગોધરા નીટ કૌભાંડમાં સીબીઆઈની ચાર્જશીટમાં ચોંકાવનારી વિગતો આવી સામે. જલારામ સ્કૂલને ગોધરા શહેરમાં બતાવી ષડયંત્ર કરવાનું હતું કારસો.
પુરુષોત્તમ શર્માએ ચતુરાઈથી 2 સેન્ટર મેળવી રચ્યું હતું કાવતરું. તુષાર ભટ્ટને સ્કૂલનો શિક્ષક ન હોવા છતાં નીટ પરીક્ષા સેન્ટરનો બનાવાયો હતો સુપ્રિન્ટેન્ડન્ટ. દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર. દારૂબંધી મુદ્દે કડકાઈ કરવાને બદલે ઢીલ આપતો પરિપત્ર. દારૂના જથ્થાની લિમિટ વધારી કાર્યવાહી માટે ઢીલાશ વર્તવામાં આવી. અનુદાનિત આશ્રમ શાળાઓ અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. હવેથી આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી, શૈક્ષણિક કામગીરી સહિતની તમામ જવાબદારી સંભાળશે શિક્ષણ વિભાગ. તો બાળકોને રહેવા જમવા સહિતની જવાબદારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની. યુવાન ડૂબ્યું જૂનાગઢના ખોડિયાર ધુનામાં. મોડી સાંજે ગણેશ વિસર્જન દરમિયાન રોહિત વાઘેલા નામનો યુવક થયો પાણીમાં ગરકાવ. ફાયર વિભાગની ટીમે હાથ ધરી શોધખોળ. એક શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયો બનાસકાંઠાના ધાનેરા પાસે. વાસણ બોર્ડર પર ખાનગી બસમાં એક ઈસમ પાસેથી મળી આવ્યું 42.84 ગ્રામ ડ્રગ્સ. આરોપી ક્યાંથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો અને કોને આપવા જતો હતો તેને લઈને શરૂ કરી તપાસ. મોડી રાત્રે વડોદરાના રાવપુરામાં આવેલ મેડિકલ સ્ટોરમાં આગ. અચાનક આગથી દોડધામ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અસામાજિક તત્વો બેફામ બન્યા રાજકોટમાં. કોઠારિયા ચોકડી નજીક બ્રાહ્મણી હોલ નજીક રામેશ્વર પાર્કમાં ખુલ્લામાં દારૂની બોટલો ફેંકી મચાવી ધમાલ. હવારા તત્વોની દાદાગીરીથી વિસ્તારમાં મસી નાસભાગ. તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ. દૂધ ભરેલા વાહનને અકસ્માત નડ્યો. નવસારીના જલાલપુરમાં નેશનલ હાઈવે નંબર 48 પર વેસમા ગામ નજીક અકસ્માત સર્જાતા રસ્તા ઉપર વહી દૂધની નદી. અકસ્માતમાં ડ્રાઈવરને પહોંચી સામાન્ય ઈજા. સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આત્મહત્યા કરી. સુરતના કાપોદ્રામાં પતિ નાની નાની બાબતે માર મારતો હોવાનો આરોપ. સસરા જેઠ જેઠાણી ઉપર માનસિક ત્રાસ આપતા હોવાનો મૃતકના પિતાનો આરોપ. પોલીસ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પતિ અને સસરાની કરી ધરપકડ. ફરાર જેઠ જેઠાણીની શરૂ કરી શોધખોળ. રેતી ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ. બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડામાં બનાસ નદીમાંથી રેતી ચોરી કરતા 100થી વધુ વાહન કરાયા સીઝ. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમોએ 30 કલાક સુધી કરી કાર્યવાહી. સુરેન્દ્રનગરના તરણેતરના મેળા દરમિયાન ફરજમાં બેદરકારી દાખવનાર 28 સુરક્ષા જવાનની કરાયા ફરજ મુક્ત. જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાએ 25 હોમગાર્ડ અને 3 જીઆરડી જવાન સામે કરી કાર્યવાહી. ધાંગધ્રા, રાજસીતાપુર અને પાટડી યુનિટના કર્મચારીઓ સામે કરાઈ કાર્યવાહી. ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સુરતના ઓલપાડમાં અતિવૃષ્ટિથી પાક સતત પાણીમાં રહેતા અચાનક લાગ્યો રોગ. નવસારીથી કૃષિ યુનિવર્સિટી અને તજજ્ઞોની ટીમ સ્થળ ઉપર મુલાકાત કરી દવાનો છંટકાવ કરવા ખેડૂતોને આપી સલાહ. પૂર પીડિતોની વ્યથા સરકાર સુધી પહોંચાડવા વડોદરા નાગરિક સંઘર્ષ મંચ તરફથી યોજાયું સંમેલન. મોટી સંખ્યામાં પૂર પીડિતોએ સ્કૂલ ફી, મનપાનો ટેક્સ, વીજળી બિલ માફ કરવાની કરી માંગ. તો નુકસાનીના પ્રમાણે વળતર ચૂકવવા અને વ્યક્તિ દીઠ કેશ ડોલ્સ આપવા માટે કરી રજૂઆત. નાગરિક સંઘર્ષ મંચની પીડિતોને માંગ સરકાર સુધી પહોંચાડવા આપી ખાતરી. મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ. માત્ર 35 રૂપિયામાં વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની કરી શકાશે મુસાફરી. 33.5 કિલોમીટરનું અંતર 65 મિનિટમાં કપાશે. દેશની પહેલી સ્વદેશી વંદે ભારત ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી કરાશે શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ. ટ્રેન અમદાવાદથી ભુજ સુધી 5 કલાકમાં પહોંચશે. રેગ્યુલર ટ્રેન કરતાં 1 થી 2 કલાક ઓછો સમય લાગશે. 89.10 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજનું આજે લોકાર્પણ પાલનપુરમાં. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બ્રિજને મુકાશે ખુલ્લો. ચેન્નઈ બાદ ભારતમાં બીજા નંબરનો 3-લેગ એલિવેટેડ બ્રિજ. આ બ્રિજમાં કુલ 180 ગર્ડર કોન્ક્રીટ અને 32 ગર્ડર સ્ટીલના લગાવાયા. પિરામિડ સાથે બ્રિજની ઊંચાઈ 18 મીટર. ટ્રાફિકના નિરાકરણની સાથે સુવિધાયુક્ત મુસાફરી મળશે. અમદાવાદમાં સાબરમતીથી કેમ્પ સદર બજાર સુધી 350 કરોડના ખર્ચે 6-લેન બેરેજ કમ બ્રિજ બનશે. ગુજરાતમાં સૌપ્રથમ એરફિલ્ડ રબર ટાઇપ બેરેજ થશે તૈયાર. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ શરૂ થતાં કાલુપુર સ્ટેશનથી સારંગપુર તરફનો એક બાજુનો રોડ કરાયો બંધ.
વાહન ચાલકો માટે 3 વર્ષ સુધી રોડ કરાયો બંધ. રોડ બંધ થતાં BRTSના 7 રૂટમાંથી 4 કરાયા ડાયવર્ટ, જ્યારે AMTSની 161 બસને કરાઈ ડાયવર્ટ. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને લઈને AMTS BRTSનો રૂટમાં કરાયા ફેરફાર. BRTSની બસો 1 અને 18 નંબરની બસ રહેશે બંધ, તો AMTSના 161 રૂટમાં કરાયા ફેરફાર. પૂર્વ વિસ્તારમાં રખિયાલ તરફથી આવતી BRTS સારંગપુર સર્કલ થઈ જમાલપુર ગીતા મંદિર તરફ જશે, તો નરોડા તરફથી આવતી BRTS કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા થઈ અલગ રૂટ ઇસ્કોન ભાડજ તરફ જશે. આયુર્વેદિક હોમિયોપેથિકના પ્રથમ રાઉન્ડમાં કુલ 6,278 વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ. BAMSમાં 2,691, BHMSમાં 3,578 ને અપાયો પ્રવેશ. 18 સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કરી પ્રવેશ કરી શકશે કન્ફર્મ. સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં ચાલુ વર્ષે સૌથી વધુ 9,903 બેઠક ભરાઈ. માત્ર 1,400 બેઠક ખાલી. સ્વનિર્ભર કોલેજની ખાલી બેઠકો ભરવા માટેની સત્તા સંચાલકોને અપાઈ. 15મી સપ્ટેમ્બર સુધી કોલેજો પોતાની રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી શકશે. 14મી તારીખે હાઈકોર્ટ સહિત તમામ કોર્ટમાં યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત. નોંધપાત્ર સંખ્યામાં પડતર કેસો મુકાશે નિકાલ માટે. ટ્રાફિક ચલણ ઓનલાઈન ઓફલાઈન ભરી શકાશે. 5 દિવસમાં બાકી પ્રોપર્ટી ટેક્સની રકમ ભરપાઈ કરવાની અમદાવાદ મહાનગરપાલિકાની બાકીદારોને નોટિસ. 7 કરોડનો મિલકત વેરો વસૂલવા 32 મિલકતોની કરાશે હરાજી. અમદાવાદમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ. શિક્ષણ વિભાગે છેક હવે સ્કૂલ્સને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે આપી સૂચના. 26 જુલાઈની ટાસ્ક ફોર્સની મિનિટ્સ હવે શાળાઓને મોકલાય. વડોદરામાં રોગચાળો વકર્યો. તાવ, શરદી, ઉધરસ સહિતના કેસોમાં વધારો. મેલેરિયાના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ. આરોગ્ય વિભાગે કુલ 295 ટીમ બનાવી. 25,751 મકાનોમાં કરાયું ફોગિંગ. હવે દેવળિયા પાર્ક જેવું બનશે વધુ સરળ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર અને દેવળિયા પાર્કને જોડતા બંને રસ્તા મજબૂત કરવા 43.50 કરોડ રૂપિયા કર્યા મંજૂર. સિંહ દર્શન માટે જતા પ્રવાસીઓને ટ્રાફિકમાંથી પણ મળશે મુક્તિ. 70 કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવાશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય. 4.5 કરોડ પરિવારને ફાયદો. 5 લાખ સુધીની સારવાર ફ્રી. રાહુલ ગાંધીએ વિદેશમાં કરેલા નિવેદનને વખોડ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટમાં લખ્યું, અનામત હટાવવાની વાત કરી રાહુલ ગાંધી અને કોંગ્રેસની માનસિકતા થઈ છે જાહેર. દેશવાસીઓને ભ્રમિત કરવા ફક્ત SC, ST, OBC વર્ગો જ નહીં પરંતુ બંધારણના ઘડવૈયાઓનું પણ અપમાન. કોંગ્રેસ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રહાર. પોસ્ટમાં લખ્યું, કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધીએ અમેરિકા અનામત વિરોધી નિવેદન આપી છતી કરી કોંગ્રેસની માનસિકતા. અનામતનો વિરોધ કરવો એ કોંગ્રેસનો ઇતિહાસ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન. દેશનું વિભાજન કરવાની કોશિશ કરવાનો લગાવ્યો આરોપ. રાહુલ ગાંધીએ દેશવાસીઓની માફી માંગવી જોઈએ તેવી પણ કરી વાત. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ત્રીજી યાદી. 40 ઉમેદવારોના નામની જાહેરાત. 3 સાંસદના પરિજનને મળી ટિકિટ. અત્યાર સુધીમાં 81 ઉમેદવારોના નામ જાહેર. ભાજપે હરિયાણા વિધાનસભાની 3 બેઠક માટે ઉમેદવારના નામ કર્યા જાહેર. મહેન્દ્રગઢથી રામબિલાસ શર્માની ટિકિટ કાપી કંવરસિંહ યાદવને બનાવાયા ઉમેદવાર. નામની જાહેરાત પહેલા જ રામબિલાસ શર્માએ નોંધાવી હતી ઉમેદવારી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો કોંગ્રેસ પર આરોપ. કોંગ્રેસ કમિશન મોડ પર કરે છે કામ, જ્યારે ભાજપ મિશન મોડ પર કરે છે કામ. કોંગ્રેસ અને તેના નેતા બોખલાઈ ગયા હોવાની પણ કરી વાત. કોંગ્રેસે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે વધુ 5 ઉમેદવારોના નામ કર્યા જાહેર. પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદને આપી ટિકિટ. અત્યાર સુધીમાં કુલ 39 ઉમેદવારોના નામ જાહેર. અનંતનાગમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું એલાન. જમ્મુ કાશ્મીરમાં સરકાર બનતાની સાથે આપવામાં આવશે 1 લાખ સરકારી નોકરી. ફરી શરૂ થશે હજારો બંધ શાળાઓ. ગણપતિની શોભાયાત્રા સમયે બબાલ કર્ણાટકના માંડ્યામાં. શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હોવાનો આરોપ. કેટલાક વિશેષ સમુદાયના લોકો પર પથ્થરમારાનો આરોપ. પથ્થરમારા બાદ કર્ણાટકના માંડ્યામાં હંગામો. રોષે ભરાયેલા લોકોએ અનેક દુકાનોમાં લગાવી આગ. વિસ્તારમાં તણાવનો માહોલ. ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં જુનિયર તબીબ કામ પર પરત ફરવા તૈયાર નહીં. કોલકાતામાં મહિલા તબીબ હત્યાકાંડના વિરોધમાં આરોગ્ય ભવન પર જુનિયર ડોક્ટર્સનું વિરોધ પ્રદર્શન યથાવત. મેડિકલ કાઉન્સિલનું વિરોધ પ્રદર્શન કોલકાતામાં. આરજીકર મેડિકલ કોલેજની ઘટનાનો વિરોધ. આરોપીઓને કડક સજા કરવાની માંગણી. તબીબોના વિરોધ પ્રદર્શનને લઈ પશ્ચિમ બંગાળના મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યનો આરોપ. વિરોધ પ્રદર્શનની આડમાં થઈ રહી છે રાજનીતિ. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુલ્લા મનથી જુનિયર ડોક્ટર્સની સાથે હોવાની પણ કરી વાત. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડના ઘરે પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી. સામેલ થયા ગણપતિ પૂજામાં. વિઘ્નહર્તાના કર્યા દર્શન. ખુશી, સુખ, આરોગ્ય અને સમૃદ્ધિની પ્રધાનમંત્રી મોદીએ કરી પ્રાર્થના. વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ઇમ્ફાલમાં. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનો દાવો. તેઓ કરી રહ્યા છે વોરનો સામનો, હવે જોઈએ છે શાંતિ. સેન્ટ્રલ ફોર્સ પરત ખેંચવાની માંગ. પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીએ તેમને માટે કંઈ ન કર્યું હોવાનો પણ લગાવ્યો આરોપ. હિંસા બાદ મણિપુરના દરેક ખૂણે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત. સ્થાનિક પ્રશાસને મણિપુરના 3 જિલ્લામાં લાગુ કર્યો કર્ફ્યુ. 5 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા આગામી 5 દિવસ સુધી બંધ. તમામ શાળા, કોલેજ અને શિક્ષણ સંસ્થાન પણ બંધ. મણિપુરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં બાહરી તત્વોની ઘૂસણખોરી. પોલીસે કબજે કર્યા વિરોધ કૂચમાં વપરાયેલ પેટ્રોલ બોમ્બ. ગુલેલમાંથી મળી આવી હતી પથ્થર અને માર્બલની ગોળીઓ. મણિપુરની પરિસ્થિતિને લઈ કોંગ્રેસનો આરોપ. છેલ્લા 16 મહિનાથી વણસી રહી છે સ્થિતિ. સુરક્ષા દળ અને રાજ્યપાલના નિવાસસ્થાને કરાયો હુમલો. મણિપુર જવાનો સમય નથી પ્રધાનમંત્રી પાસે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં પૂર બાદથી સ્થાનિકોને હાલાકી યથાવત. કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા. પીવાના પાણી માટે લોકોને ટેન્કરનો સહારો. ગંદકી અને કાદવથી રોગચાળો વકરવાની પણ ભીતિ. મધ્યપ્રદેશના નિવાડી જિલ્લામાં ધોધમાર વરસાદ. સરકારી કાર્યાલયો સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પોલીસ સ્ટેશનમાં પણ જળબંબાકારની સ્થિતિ. અનેક દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોને હાલાકી. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં અચાનક ભારે પવન ફૂંકાતા નુકસાન. સાંઈખેડાના અનેક ગામમાં ખેતી પાકોને નુકસાન તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના. છત્તીસગઢના દુર્ગમાં 40 ગામોને કરાયા એલર્ટ. 4 ડેમમાંથી પાણી છોડવામાં આવતા તરાઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા. મુંગજપારાની કોલોનીમાં પણ જળબંબાકાર. મધ્યપ્રદેશના છત્તરપુરમાં નદીમાંથી 5 લોકોને બચાવાયા. ધસાન નદીના જળસ્તરમાં વધારો થતાં ટાપુ પર ફસાયા હતા 5 લોકો. સ્થાનિકોએ રેસ્ક્યુ કરી તમામને બચાવ્યા. રોકડ વ્યવહારોમાં નામ ખુલતા આઈટીએ અમદાવાદના 7,000 કરદાતાને પાઠવી નોટિસ. 2 નંબરના વ્યવહારોમાં પૈસાની લેતી દેતીમાં થર્ડ પાર્ટીઓના ખુલ્યા હતા નામ. રિટર્નમાં આવક દર્શાવી ન હોવા છતાં લાખોના મળ્યા હતા ટ્રાન્ઝેક્શન. રાજ્યમાં સપ્ટેમ્બર 2024 સુધી સાયબર ફ્રોડની 93,000 ફરિયાદ નોંધાઈ. સાયબર સેલે કાર્યવાહી કરી નાગરિકોને 80 કરોડ રૂપિયા કર્યા પરત. છેતરપિંડી કરાયેલી 208.79 કરોડની રકમ કરી ફ્રીઝ. પ્રતિબંધિત ગાંજાની સાથે આરોપીની ધરપકડ કરતી સુરતની ચોક બજાર પોલીસ. આરોપી રોહિત પ્રધાને તિરુપતિ સોસાયટીના પ્લોટ નંબર 52ના ધાબા પર છુપાવ્યો હતો ગાંજાનો જથ્થો. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 2 લાખથી વધુની કિંમતના ગાંજાની સાથે આરોપીને દબોચી લીધો. 27 તોલા સોનું અને 4.5 લાખથી વધુની રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો સુરતના વરાછામાં. પોલીસે આરોપીને ઝડપી 15 લાખથી વધુના દાગીના અને રોકડ રૂપિયા સાથે કર્યા જપ્ત. અશ્વની ચોરી થઈ જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કરી તપાસ શરૂ. રંજનગીરી ગોસ્વામી નામના વ્યક્તિએ અશ્વની ચોરીની નોંધાવી હતી ફરિયાદ. વડોદરાના કરજણના રસ્તાના રીકાર્પેટિંગ માટે 11 કરોડ 73 લાખની કરાઈ ફાળવણી. હાંડોદ સંભોઈ રોડના કામ માટે 1 કરોડ 20 લાખ તો મોટી કોરલપુરા રોડ માટે 1 કરોડ 10 લાખ ફાળવાયા. ભારે વરસાદથી રસ્તાઓ બિસ્માર બન્યા બાદ હવે સમારકામની હાથ ધરાશે કામગીરી. વરસતા વરસાદમાં લટાર મારવા નીકળ્યા વનરાજા. અમરેલીના ધારીમાં મોરઝર અને માણાવાવ રોડ ઉપર સાવજની લટાર મોબાઈલ કેમેરામાં કેદ. રસ્તા ઉપર ડાલામથ્થાની લટારથી થંભ્યા વાહન ચાલકોના પૈડા. માછલી પકડવાની જાળમાં અજગર ફસાયું. વડોદરાના શિનોરના માંજલપુર નર્મદા કેનાલમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુની ટીમે અજગરને ખસેડ્યો સલામત સ્થળે. તો અંદાજે 5 ફૂટ લાંબા અજગરને જોવા ઉમટી પડ્યા મોટી સંખ્યામાં લોકો.
વાજતે ગાજતે ગણપતિ બાપાને વિદાય અપાઈ અમદાવાદમાં ગણેશોત્સવના 5મા દિવસે રિવરફ્રન્ટ ખાતેના કૃત્રિમ તળાવમાં શ્રીજીના વિસર્જનમાં ઉમટી પડ્યા મોટી સંખ્યામાં ભક્તો. રંગેચંગે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. મહેસાણા શહેરમાં 1000થી વધુ ગણેશજીની મૂર્તિનું કરવામાં આવ્યું વિસર્જન. પાલિકા અને ફાયર વિભાગે વિસર્જનની માટે હાથ ધર્યું હતું સુદ્રઢ આયોજન. ગણેશોત્સવની ઉજવણી ગાંધીનગરના સરગાસરની રંગ આઇકોન સોસાયટીમાં. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગણેશજીના કર્યા દર્શન. ગાંધીનગરના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સુનિલ ત્રિવેદી રહ્યા ઉપસ્થિત. રાધાષ્ટમી નિમિત્તે જગત મંદિર દ્વારકામાં ભગવાનને કરાયો યુગલ સ્વરૂપનો દર્શન શૃંગાર. રાધા કૃષ્ણના યુગલ સ્વરૂપના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ભક્તો, તો ભગવાનને ધરાયો દૂધપાક.